હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીમાં ભાગ 3ની અંદર ઇંગ્લિશનું ચેપ્ટર આપેલું છે, યુનિટ 3 રેઇનબો એ જોઈશી. અહીંયા ગીતનું ગાન કરવાનું છે, આઈ કેન સિંગ અ રેઇનબો, જેમાં ડિફરન્ટ કલર આપેલા છે, રેઇનબો કલર્સ, એના વિશેની માહિતી પણ છે. એક્ટિવિટી 2, ખૂટતા અક્ષર મૂકીને શબ્દો પૂર્ણ કરું. પહેલો સ્પેલિંગ છે ગ્રીનનો આપેલો છે, GREEN ગ્રીન. બીજો છે યલો, YELLOW. ત્રીજો RED રેડ. ચોથો ઓરેન્જ, ORANGE. પાંચમો ઇન્ડિગો, INDIGO. છઠ્ઠો બ્લુ, BLUE. અને સાતમો વાયોલેટ, VIOLET, વાયોલેટ. ત્યાર પછી એક્ટિવિટી 3 આપેલી છે, આપેલા રંગની વસ્તુઓ ફરતે ચોરસ દોરો. રેડ રોઝ છે, રેડ એપલ છે. ત્યાર પછી બ્લેક હેર છે અને બ્લેક કલર આપેલો છે. બ્લેક કલરનું સ્ક્વેર આપેલું છે. ત્યાર પછી પિંકમાં ફ્લાવર આપેલું છે, તો ફ્લાવરની ફરતે જે છે ચોરસ કરશી. ત્યાર પછી બ્રાઉન કલરનો પોટ આપેલો છે, વ્હાઇટ કલરનું બર્ડ આપેલું છે. અહીં યલો આપેલું છે, યલો જે છે ત્યાં લેમન છે અને સન છે. ત્યાર પછી ઓરેન્જ જોઈ લઈએ, ઓરેન્જ કેરેટ છે અને ઓરેન્જ છે. ત્યાર પછી એક્ટિવિટી 4, ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ. વાર્તાના ચિત્રો કે પાત્રોની ઓળખ કરી તેના ફરતે વર્તુળ કરવાનું છે, જેમાં ફોક્સ છે, ફોક્સ આપેલું છે, ગ્રેપ્સ આપેલું છે અને અહીંયા ફોક્સ આપેલું છે, જેના ઉપર આપણે સર્કલ કરશી. ત્યાર પછી 5 એક્ટિવિટી મેચ A with B. પેલું જે છે તે એપલ સાથે, એટલે કે પેલું સફરજન સાથે અહીંયા જોડવાનું છે. બીજું જે છે એ ટ્રી છે, ટ્રી એટલે ઝાડ. બીજું જે છે તે તમારે ઝાડની સાથે જોડવાનું છે. ત્રીજું ક્રો આપેલું છે, ક્રો એટલે કાગડો, બરાબર. ત્રીજું જે છે ક્રો એટલે કે કાગડા સાથે જોડવાનું છે. ત્યાર પછી ચોથું પાઇનેપલ આપેલું છે, પાઇનેપલ એટલે અનાનસ. એને તમારે જે છે એ ઉપર અનાનસ આપેલું છે તેની સાથે જોડવાનું છે. અને ત્યાર પછી પાંચમું ક્લોક આપેલું છે, ક્લોક એટલે ઘડિયાળ. ઘડિયાળનું ચિત્ર આપેલું છે, કેટલામાં નંબર પર છે ઘડિયાળ? તો કે અહીં 3જા નંબર પર છે. ઘડિયાળ સાથે જે છે એ ક્લોકને જોડવાનું છે. અહીંયા તમારે સ્ટાર્ટ 50થી કરવાનું છે. 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71 અને 72. ત્યાર પછી જોઈ લઈએ એક્ટિવિટી 7, જુઓ અને લખો. આ પહેલું ચિત્ર રોઝનું આપેલું છે. તમારે જે છે એ રોઝનો સ્પેલિંગ આપેલો છે તે જોઈને નીચે લખવાનું છે, ROSE, રોઝ. ત્યાર પછી સનફ્લાવર આપેલું છે, સનફ્લાવરનો સ્પેલ આપેલો છે, જે તમારે જોઈને નીચે લખવાનું છે, રીરાઇટ કરવાનું છે. ત્યાર પછી મોગરાનું ચિત્ર આપેલું છે ને મોગરાનો સ્પેલિંગ આપેલો છે, MOGRA, મોગરા, જે તમારે જોઈને લખવાનું છે. ત્યાર પછી લોટસ આપેલું છે, લોટસનું ચિત્ર, લોટસ એટલે કમળ, એ તમારે જોઈને લખવાનું છે. ત્યાર પછી મેરીગોલ્ડ એટલે કે ગલગોટો, આ ગલગોટાનું ચિત્ર આપેલું છે મેરીગોલ્ડનું, જે તમારે જોઈને નીચે લખવાનું છે. ત્યાર પછી ફ્રૂટ્સ આપેલા છે, પહેલું છે એપલ, APPLE, એપલ એટલે સફરજન, જોઈને લખો. ત્યાર પછી પાઇનેપલ આપેલું છે, પાઇનેપલનો સ્પેલિંગ આપ્યો છે PINEAPPLE, પાઇનએપલ એટલે અનાનસ. ત્યાર પછી મસ્ક મેલન આપેલું છે, ટેટી આપણે જેને કહીએ છીએ, MUSKMELON, મસ્ક મેલન. ત્યાર પછી દ્રાક્ષનું ચિત્ર છે, ગ્રેપ્સ, GRAPES, ગ્રેપ્સ. ત્યાર પછી તરબૂચનું ચિત્ર છે, જેને ઇંગ્લિશમાં વોટરમેલન કહેવાય,
TERMELON વોટરમેલન. ત્યાર પછી વેજીટેબલ્સ આપેલા છે. પેલું બટેટાનું ચિત્ર છે, POTATO પટેટો. ત્યાર પછી ફ્લાવરનું ચિત્ર આપેલું છે, ફુલેવર જેને આપણે કહીએ છીએ, કોલીફ્લાવર જેને ઇંગ્લિશમાં કહેવાય, CAULIFLOWER. ત્યાર પછી કાકડીનું ચિત્ર આપેલું છે, જેને આપણે કુકુંબર કહીએ છીએ, CUCUMBER કુકુંબર. ત્યાર પછી મરચાંના ચિત્ર આપેલા છે, કેપ્સિકમ, CAPSICUM કેપ્સિકમ. ત્યાર પછી ચિત્ર આપેલું છે ટમેટાનું, જેને આપણે ટોમેટો કહીએ છીએ, TOMATO ટોમેટો. અધ્યાય તેની પસંદ અને નાપસંદ ટેબલમાં લખેલી છે, તેમ બીજા પાર્ટે પણ તમે ભરો. પેલું આપેલું છે આઈ, તમને કયા ફ્લાવર્સ, ફ્રૂટ્સ અને વેજીટેબલ ગમે છે તે લખવાનું છે. અને ત્યાર પછી ડિસલાઇક આપેલું છે, એમાં તમને કયા ફ્રૂટ્સ, ફ્લાવર્સ અને વેજીટેબલ્સ નથી ગમતા તે લખવાનું છે. તેવી જ રીતે તમારા મમ્મીને પૂછીને, તમારા પપ્પાને પૂછીને અને છેલ્લે તમારા ફ્રેન્ડને ક્યાં ગમે છે અને ક્યાં નથી ગમતા. અહીંયા ફાધરને ક્યાં ગમે છે, ક્યાં નથી ગમતા, મધરને ક્યાં ગમે છે, નથી ગમતા, અને તમને ક્યાં ગમે છે અને ક્યાં નથી ગમતા તે લખવાનું છે. અહીંયા આ યુનિટ પૂરું થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.